તમે વિચારો, એક ગરીબ ઘરમાંથી આવતો દીકરો કે જેને સમાજના કહેવાતા ઉચ્ચ વર્ગે એવું કીધેલું કે તું ભણવો તમારો અધિકાર નથી અને તમે ભણી નહીં શકો, શાળામાં વર્ગખંડમાંથી બેઇજ્જત કરીને બહાર મોકલી દેવાનું, ગાડાવાળો ગાડામાંથી ઉતારી દે જ્યારે એને ખબર પડે કે આ એક દલિત સમાજમાંથી આવતો દીકરો છે અને એ જ્યારે સમગ્ર સંઘર્ષોમાંથી પાર ઉતરીને પોતાના પરિવારથી દૂર જઈને વિદેશ ભણવા જાય છે, દીકરાઓ બીમાર છે, ઘરનો ખર્ચો કઈ રીતે પહોંચાડવો એ ખબર નથી, પણ એકમાત્ર લક્ષ્ય કે વિદ્યા અભ્યાસ. અને એ વખતે કદાચ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પાસે જેટલી ડિગ્રી હતી ને એટલી ભારતમાં કોઈની પાસે નહોતી. પણ મારો પ્રશ્ન ત્યાંથી શરૂ થાય છે કે ડબલ પીએચડી કર્યા પછી, એડવોકેટ બન્યા પછી, લોયર બન્યા પછી, સંવિધાનના જ્ઞાતા બન્યા પછી એ બહુ સારી પ્રેક્ટિસ ચાલુ કરી દેતા ને તો કદાચ એમના જેટલા પૈસા પણ ભારતમાં કોઈની પાસે ના હોય. પણ એ મેળવેલા જ્ઞાનનો, એ સમાજે આપેલી તકનો અને પોતાને મળેલી તકનો ઉપયોગ કરીને પોતાના જેવા એવા અસંખ્ય યુવાનો કે જેમને પોતાના સપનાઓ સુધી પહોંચતા આ સામાજિક વ્યવસ્થા રોકે છે, એમના માટે કંઈક કરી છૂટવાની એમની ધગશ, અને એના કારણે આ ભારતનું બંધારણ અને ભારતના બંધારણને આપેલા અધિકારોના કારણે આજે કદાચ સમાજનો દરેક વ્યક્તિ જે છે એ આ રેસમાં દોડી શકે છે. હું હંમેશા મારી સ્પીચમાં કહેતો હોઉં છું ને આ બે જ એક્ઝામ્પલ આવતો છે કે કર્ણ અને બાબા સાહેબ આંબેડકરમાં ફરક શું છે કે કર્ણ પણ પોતે સૂત પુત્ર કહેવાતો હતો, એની પાસે પણ ઘણી બધી તકોનો અભાવ હતો અને તકોની અભાવ છતાં જ્યારે અંગ દેશનો રાજા બનાવવામાં આવે છે ત્યારે પોતાના જેવા કહેવાતા સૂત પુત્રો માટે કરવાનું એને ધ્યાને નહોતું આવ્યું. એની સામે બાબા સાહેબ આંબેડકર કે જ્યારે એમને તક મળી ત્યારે તકનો ઉપયોગ કર્યો અને પોતે જ્યારે શિક્ષિત બન્યા ત્યારે પોતાના જેવા બીજા માટે શું કરી શકાય એના માટે આખું જીવન જે છે એમને ઘસી નાખ્યું ને ત્યારે આજે એ આટલા પૂજનીય છે અને આપણા બધાના આદર્શ છે. એટલે મને મારા શિક્ષકે એક બહુ મસ્ત વાત કરી હતી કે કોઈ પણ મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગના વ્યક્તિને પોતાની જિંદગી એક ક્ષણમાં બદલી નાખવી હોય તો એના માટે શિક્ષણથી બીજો શ્રેષ્ઠ વિકલ્પ કોઈ નથી. ડોક્ટર આંબેડકર ના શબ્દોમાં અને એમની વિચારધારાથી પ્રેરિત થઈએ તો આ દેશ ને દુનિયામાં જેટલી મસ્જિદો અને જેટલા મંદિરો છે એ બનશે તો એની બહાર ભિખારીઓની સંખ્યા વધશે, પણ એની સામે જો વાંચનાલયો બનશે તો ઘણા બધા વિદ્યાર્થીઓ અને સ્કોલર્સની સંખ્યા વધશે. ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તમામને કે આટલા ઉમદા વિચાર સાથે આ લાઇબ્રેરીની શરૂઆત થઈ છે અને સાથે અહીંયા ઉપસ્થિત તમામ યુવાનોને પણ આહ્વાન કરું છું કે આટલી સરસ સુવિધા જો આપણી પાસે ઉપલબ્ધ હોય તો એ સુવિધાનો ઉપયોગ કરીએ. જેને ભણવામાં ઇન્ટરેસ્ટ છે એ લોકો જ આનો ઉપયોગ કરે, જેને ટાઈમ પાસ કરવો છે અહીંયાથી દૂર રહે, જેથી કરીને જેને ભણવું છે એને ડિસ્ટર્બ ના થાય. અને જે યુવાનો ભણે છે એ ભણી ગણી અને ખૂબ સારા અધિકારી બને, ખૂબ સારા વ્યક્તિ બને અને સમાજના નવનિર્માણમાં અત્યારે જે ટીમ કામ કરી રહી છે એમની સાથે જોડાય, જેથી કરીને આપણે જે સમાજના કહેવાતા દૂષણો છે એ દૂષણોને આપણે દૂર કરી શકીએ અને એક આદર્શ સમાજની જે છે એ કલ્પના જે આપણા બંધારણે જોઈ છે એ આદર્શ સમાજનું નિર્માણ કરી શકીએ.